મિસ્ટર અમરજી, તમારા બોબિન્સના સેમ્પલ અમારા પરચેસ ડિપાર્ટમેન્ટે પાસ કર્યા છે. થેન્ક યુ સાહેબ. પણ આ પેલા તમે માલ ક્યાં સપ્લાય કરતા હતા? ભોગીલાલ મિલ્સમાં સાહેબ. ભોગીલાલ મિલ્સમાં? પણ એ લોકોની તો 7 મિલો છે, પછી તમારે અહીં માલ સપ્લાય કરવાની શી જરૂર પડી? હવે એ લોકો મારો માલ નથી લેતા સાહેબ. અચ્છા, જસ્ટ અ મિનિટ. હેલો, કોણ? મિસ્ટર વિક્રમ? હા, કેમ છો સાહેબ? મારફતિયા બોલું છું. હા, તમારી મિલ્સમાં બોબિન સપ્લાય કરતા એક મિસ્ટર અમર અહીંયા બેઠા છે. હા હા હા, અચ્છા અચ્છા, હા સમજી ગયો. થેન્ક યુ વિક્રમભાઈ, થેન્ક યુ. માફ કરજો મિસ્ટર અમર, પણ હમણાં તો અમારી પાસે પૂરતો સ્ટોક છે. ભવિષ્યમાં જરૂર પડશે તો તમને જરૂર બોલાવીશું. સમજી ગયો સાહેબ. મને ખાતરી છે તમને જરૂર નહીં પડે. રજા લઉં છું સાહેબ. થેન્ક યુ. આવજો. હાય નિકી. હાય સંગીતા. શું છે? ફાઇન. કેમ છે? બેસ. શું લઈશ? ચા કે કોફી? નો થેન્ક્સ. હું તો તને એ કહેવા આવી હતી કે મારા હસબન્ડની પાસેથી જે નવી ફિયાટ બુક કરાવી હતી એ માટેના 30,000 રૂપિયા તારે કાલ સવાર સુધીમાં ભરી દેવા પડશે અને બાકીના 50,000 કારની ડિલિવરી ઉપર. પણ હમણાં તો અરે યાર શું વાત કરે છે તું? આટલી સગવડ તો તારી પાસે હોય જ ને. જો કાલ સવાર સુધીમાં પૈસા નહીં ભરાય તો કંપની બીજાને કાર વેચી દેશે. તું એક કામ કર ને, બુકિંગની ડિપોઝિટના પૈસા તું ભરી દે અને બાકીના 50,000 હું મારા હસબન્ડ પાસેથી લઈને તારા વતી ભરી દઈશ. બસ. પણ 30,000 રૂપિયા કાલ સુધીમાં જરૂર ભરી દઈશ. ચલો, વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. ચાલ તો હવે હું જાઉં. ખુશ છે ને? આપેલા સુજાતાના આ સોનાના ઘરેણા સહેજે 30,000 તો હશે. આજ ઘાટના પિત્તળના ઘડાવીને જો આને વેચી નાખું તો આંધળા ડોસાને શું ખબર પડવાની હતી? આવી સારી ગાડી જતી ન કરાય. આ એક જ રસ્તો છે, આ એક જ રસ્તો છે. મિસ્ટર અમર. કેમ ભટ્ટ સાહેબ, ઓર્ડર નક્કી થઈ ગયો? આઈ એમ સોરી મિસ્ટર અમર, અમારા ડિરેક્ટર સાહેબે ભોગીલાલ મિલ્સના મેનેજર મિસ્ટર વિક્રમ સાથે તમારા માલ વિશે મને જવાબ મળી ગયો. થેન્ક યુ ભટ્ટ સાહેબ. હા લાવ ભાઈ. કેમ 2 બાટલી? હમણાં આટલું જ લે છે. એમ? ક્યારથી? 3 મહિનાથી. 3 મહિનાથી? સારું, તું જા. હા, ભલે. માળાઓ કઈ ખેંચમાં લાગે છે. મને તો કોઈ કઈ કહેતું જ નથી. એ નણંદબા, ઉભા રહો. ક્યાં જાઓ છો? બાપુજી માટે દૂધ લઈને જાઉં છું. અરે તને ખબર નથી આજે રાત્રે મહેમાનો આવવાના છે? ચા કોફી માટે દૂધ જોશે કે નહીં? અને એક રાત દૂધ નહીં મળે તો તારા બાપુજીની આંખો નહીં મીચાઈ જાય. ભાભી જા, લઈ જા તું ગંડા. ગમાર નહીં તો ચા. નમસ્તે. દૂધ લા. બેટા અમર, જરા અહીં આવતા. આવ્યો માસી. શું છે માસી? મારે તમને બેયને આજે એક વાત પૂછવી છે. પૂછો ને માસી. બેટા ગાયત્રી, તું પરણીને આ ઘરમાં આવી ત્યારથી કે તે પહેલા ક્યારેય મેં તને કોઈ દિવસ ન કહેવાનું કઈ કીધું છે? અરે હોય કાંઈ માસી, આવું કેમ બોલો છો? અને બેટા અમર, તું અવળો હતો ત્યારથી મેં તને ઉછેરીને મોટો કર્યો છે. આજ લગીમાં મેં કોઈ દી તારા પર હાથ ઉપાડ્યો છે? ના માસી, પણ આજે આમ પૂછવાનું કઈ કારણ? કારણ કે એક ઉપાડીને તમાચો મારવાનું મન થાય છે તમને બે જણાને. શું થયું માસી, શું થયું? શું થયું? એલો આજે 3 મહિનાથી તમે લોકો દૂધ ઓછુલ્યો છો અને આ ડોશીને કોઈ કહેતાય નથી કે હાથ ખેંચમાં છે. અને હાથ ખેંચમાં છે છતાં મને દૂધ પાવ છો.
મને અરે આ ખખડી ગયેલા ખોખામાં દૂધ નાખો છો એના કરતા જેના જીવમાં જીવ છે એને દૂધ દેતા કા નથી. શરમાતા નથી તમે લોકો? અરે ભૂલાવું કે પોતાનો ભાર માંડ વેઢારે છે એને દૂધ દો છો એના કરતા જેને જરૂર છે એને દૂધ દેશો તો કાક ઉગી નીકળશે. ના માસી, માસી કરીને હું તારી માં નથી ને બેટા? ના માસી, હું તારી માં નથી માસી. ના માસી એટલે તમે લોકો મને પારકી ગણીને ના માસી, ના પારકી એવું કાંઈ નથી, ગણીને માસી, એવું કાંઈ નથી. માસી શાંત થઈ જા માસી. બેટા હા, કેટલા વખતથી ખેંચમાં છો દીકરા? ખેંચ? ના ના ના, હું કોઈ જાતની ખેંચવા નથી માસી. હાચું કેસ? હા? કા મારા ગળાને હમ તમારી વાત સાચી છે માસી, પણ તમારા આશીર્વાદથી બધું ઠીક થઈ જશે. મારા આશીર્વાદ તો તમારી હારે જ છે બેટા, તમારી હારે જ છે. ગાયત્રી બેટા, તમે લોકોએ મારી ખૂબ સેવા ચાકરી કરી છે. તમારી માથેથી હું આખી ઓળગોળ થઈ જાઉં તો ઓછું છે, ઓછું છે. માસી એ તો અમારી ફરજ છે માસી. પણ હું બરાબર સમજી ગઈ છું. ચલો વિક્રમ તને ધંધામાં જામવા નથી દેતું ખરું? ભલે, પણ બેટા હા? મારી એક વાત બરાબર યાદ રાખજે હો. કોઈની દીધેલી ગાળ ગેરવલ્લે જાય છે, પણ જેના કાળજા ઠાર્યા હોય એના આશીર્વાદ કદી એળે નથી જતા બેટા, માસી, કદી એળે નથી જતા દીકરા. માસી, એલા બે શરમ, તું તો માણા છો કે હેવાન? કેટલા મહિનાથી વહુને ઘેર મોકલી દીધી છે, નથી તેડાવાની વાત કરતો, નથી કાગળની ચબરખી લખતો. આ વાતની એક વાત અદ્દા, હું કેશરને કોઈ કાળે મારા ઘરમાં નહીં હંગરું. અરે જે સ્ત્રી શહેરની સ્ટાઈલમાં રહી ન હોય કે, અરે જે સ્ત્રી પોતાના પતિ અરે ખંભે ખંભો મેળવીને કદમે કદમો મિલાવીને હાલી ન હોય કે, એને શું ઉપાડીને મારે માથે મારવી છે? હા, આ તું ફિલ્મના સંવાદ બોલો બેટા. ફિલ્મે દુનિયાના ફેશનના આદર્શો હું મારા જીવનમાં ઉતારવા માંગુ છું અદા. એમ એટલે આ બધી નકલીના ફોટા ભીતે ટાંગ્યા છે કા? એ માંડી વાળેલ, હું એમ કઉ છું કે આ જીવતાના જીવલેસ અને આ ફોટા ભીતે ટાંગ્યા છે ની પૂજા કરતા લાજ તો નથી. અરે શહેરમાં રહેવું હોય ને તો લાજ શરમ ન પોસાય અદા. અને હું તમને સાફ શબ્દમાં કહી દઉં છું કે હું કેશરને કોઈ કાળે મારા ઘરમાં નહીં હંગરું. એવું ના બોલો. મારું કઈ વાંક ન હોય તો મને ચીક્યો, ઈ સજા કમાવું તૈયાર છું, પણ મને આમ કાઢી ન મેલો. હું તમારે પગે પડું છું. અદા અને કહી દો હું અટાણે અટાણે છૂટાછેડા આપવા તૈયાર છું. ઓદારીની તું તો છૂટાછેડા સુધી પહોંચી ગયો. ઉભા થાવ બેટા, ઉભા થાવ. અરે મારા ઉટી વાર, તું એમ માનતો હો કે તારો બાપ તને કગરવા આવ્યો છે કે ભીખ માંગવા આવ્યો છે? તું ખાણ ખા સમજો ને. તું એને રજડાવીશ તો એ રખડી પડશે એમ માનસ? હું બેઠો છું એના બાપ જેવો સમજો ને. તું એને રજડાવીશ ને તો 150 વીઘા જમીન એને નામે કરી દઈશું. હવે ભૂલો મેળો તમારી જમીનમાં, અહીંયા અમારી અમદાવાદમાં લારીઓ ધમ ડોકાર હાલે છે. હાલો બહુ બેટા હાલો, ગધેડા પાસે ગીતા વાંચવાનો કોઈ અરસ નથી. હાલો. રાજેશ ખન્ના અને ડિમ્પલ ડાયવોર્સ. અદા, શું બેટા? હું જેની વાત કરતી હતી એ અમરભાઈ અહીં રહે છે. આજે બળેવનો દી છે, હું એમની હારું રાગડી લેતી આવી છું. બાંધ્યો બેટા, બાંધ્યો. તમે બેસો. અરે કેસરબેન, આવો આવો ને. માસી જુઓ તો ખરા કોણ આવ્યું છે. અરે કેસરબેન, અરે કેસર, તું આ ચિંતા નહીં, અમારા સસરા છે. રામ રામ. રામ રામ ભાઈ. રામ રામ કાકા, અંદર આવો ને, આવો. આવો ને અંદર. આહ, કેસર, સારું થયું તું આવી ગઈ તે હો બેટા. આવી તો છું માસી, પણ પાછી જવા હતું. કેસરબેન, એવું શા માટે બોલું છું? શું કરે બેન, એની દશા તો મેલ્યા માવતરે અને હારે નો હમણાં જેવી થઈ છે. કુળનું કલંક થઈને આવેલો મારો કુલાંગાર દીકરો આ કુળવંતીને હંગરવાની ના પાડે છે.
મારા જ નસીબ ફૂટેલા હોય મેં કોને દોષ દઉં જવા દે અમરભાઈ મેં મનથી તમને ભાઈ માને છે આજે પડ્યું છે એટલે થયું કે જતા જતા તમને રાખડી બાંધીને જાઉં બાંધી દે બેન લે કેસર બેન તે મને ભાઈ માનીને આ રાખડી બાંધી છે અત્યારે તો હું પોતે ખેંચમાં છું એટલે કંઈ કરી શકતો નથી પણ આ રાખડીના સોગન ખાઈને કહું છું કે હું લવજીની સાંઠ ઠેકાણે લાવીશ અને તારું ઘર ફરી વસાવીને જ ચંપીશ બસ બેટા જો તું આટલું કરે તો તારો પાડ જીવન ભર નહીં ભૂલું અને મારા તને આશીર્વાદ છે કે ભગવાન તારી બધી મુશ્કેલી દૂર કરશે બેટા હાલો ઓ બેટા અરે એમ હોય કાકા તમારે તો જમીને જ જવાનું છે કેમ હા ના દીકરી અમને જવા દે એટલે બસ પકડી રાતના ઘર ભેળા થઈ હાલો બહુ આવજો ભાઈ આવજો બેન આવજો બેન આવજો બેટા સુખી રે દીકરા સુખી રે અમરભાઈ હા? અમર ઝડ કરો શું થયું કોઈની જાણ ન થાય એમ જ કોઈની રાખડી બાંધા આવી છું અને બીજી એક વાત કહેવી છે હા? આજે સવારે ભોગીલાલ મિલવાળા શેઠનો ફોન હતો ભોગીલાલ મિલવાળાનો ફોન હા એમને તમને મળવા બોલાવ્યા છે પણ ભાઈએ સૌને કહી દીધું છે કે તમને કહેવું નહીં જરૂર મળી આવજો હા પણ જોજો મારું નામ ના આવે હું હા, જાઉં હા. બેન પતલી તો લેતી જા ફરી આવીશ ત્યારે હા